નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 17 આચાર્ય ચરક તેનો આજે આપણે અભ્યાસ કરીશું. તો સર્વપ્રથમ અહીં શબ્દ આપેલો જે છે કે આચાર્ય, તો પહેલાં તો એ સમજવું જરૂરી બને વિદ્યાર્થીઓ કે આચાર્ય કોને કહેવાય. તો વિદ્યાર્થીઓ, આચાર્ય માટેની શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં એક વ્યાખ્યા છે, ને તે એ છે કે આચરયતિ ઇતિ આચાર્ય, જે જીવનમાં આચરણ કરે તેને આચાર્ય કહેવામાં આવે છે. તો અહીં જ જેણે એક આયુર્વેદની રચના, આયુર્વેદમાં જે એક મહાન આચાર્ય થઈ ગયા, આપણો જે 4 વેદ છે એના સિવાયનો જે એક વેદ જે ગણવામાં આવે છે તે એક આયુર્વેદ છે. આયુર્વેદ એટલે કે આયુ એટલે ઉંમર, બરાબર, અને વેદ એટલે જ્ઞાન. મતલબ જે માણસના શરીરની અને તેમને ઉંમરનું જે જ્ઞાન આપે છે તે આયુર્વેદ કહેવામાં આવે છે. તો આયુર્વેદમાં જેમણે ઘણી બધી રચનાઓ કરી છે, અને આમ જોવા બેસે તો આયુર્વેદની અંદર 2 મહાન આચાર્યો ગણાય છે. એક છે ચરક અને એક છે સુશ્રુત. અને ચરકે જે કંઈ પણ નિર્માણ કરેલું જે છે તેને જે ગ્રંથમાં ગ્રથિત કરવામાં આવેલું છે ત્યારે ચરક સંહિતા કહેવામાં આવે છે. આમ જોવા બેસે આધુનિક તબીબી વિજ્ઞાનની દ્રષ્ટિએ બોલીએ તો આચાર્ય ચરક તે એક MD હતા, અને જે સુશ્રુત જે એક MS મીન્સ કે સર્જન હતા, બરાબર છે. તો વિદ્યાર્થીઓ, આપણા શરીર વિશેનું જ્ઞાન તે ઓલરેડી બાયોલોજી સબ્જેક્ટ તો હવે આવ્યું, પરંતુ એ પહેલાં આપણા જીવનની અંદર માણસ નિરોગી કેમ રહે તે માટે થઈને જેની શોધ કરવામાં આવી તે છે આયુર્વેદ. અને એ આયુર્વેદના મહાન વિદ્વાન પંડિત તે એટલે આચાર્ય ચરક. આપણે ત્યાં કહેવત છે વિદ્યાર્થીઓ કે પહેલું સુખ તે જાતે નર્યા, પરંતુ પહેલું સુખ જાતે નર્યા એ ક્યારે કહેવત લાગુ પડે કે જ્યારે માણસ પોતે જ પોતાનો ડૉક્ટર હોય, પોતે જ પોતાના જીવનનો ડૉક્ટર હોય. તમે વિદ્યાર્થીઓ ધોરણ 9માં છો અત્યારે, પરંતુ જ્યારે તમે ધોરણ 12માં આવશો ત્યારે સંસ્કૃતમાં અભ્યાસક્રમમાં વર્ણન છે કે કયા વ્યક્તિએ પોતે ચિકિત્સા કરવાની જરૂરિયાત નથી, કયો વ્યક્તિ છે તે પોતે જ પોતાનો ડૉક્ટર છે. તેના બધાના અલગ અલગ લક્ષણો દર્શાવ્યા છે કે જે માણસ આ જીવનની અંદર પરહેજી પાળતો હોય અને જેની દિનચર્યા આ પ્રકારેની હોય તે માણસ પોતે જ પોતાનો ડૉક્ટર છે, બરાબર. જેમ કે આમ જોવા બેસે તો સારો આહાર લેનારો પોતે જ પોતાના ડૉક્ટર છે. માનવીય જીવનના અમુક એક પોતાના સિદ્ધાંતો, પોતાના વિચારો, પોતાની ટેવો એ બધા ડૉક્ટર ગણાય છે, બરાબર. જેમ કે સારું પુસ્તક એ પણ એક માણસના જીવનનો અંગત ડૉક્ટર છે. પછી યોગ્ય આહાર આ બીજો ડૉક્ટર છે. ત્રીજો, સારી રીતે ઊંઘ કરવી આ ત્રીજો ડૉક્ટર છે. એટલે પછી એક સારો મિત્ર આ માણસના જીવનનો એક ચોથો ડૉક્ટર છે. તો વિદ્યાર્થીઓ, આ બધા માનવીય જીવનના અંગત ડૉક્ટરો છે. જો તમારી આ બધી ટેવ સારી હશે, હા, પછી એક માણસનો પોતાનો સ્વભાવ આ પણ એક માણસનો 5મો ડૉક્ટર છે. આ માણસના જીવનના અંગત ડૉક્ટર છે. આ જેની પાસે બ્રાન્ડેડ હોય, આ બધી વસ્તુ જે માણસના જીવનની અંદર તેની યોગ્ય પ્રમાણની અંદર તે બધી વસ્તુને ફોલો કરતો હોય દિવસ દરમિયાન, દિનચર્યા દરમિયાન, તો માણસે પોતે ડૉક્ટર પાસે જવાની જરૂરિયાત નથી. અત્યારે આજે આપણે ચરકે શું જણાવ્યું છે આયુર્વેદમાં
તેનો આજે અભ્યાસ કરવાનો છે અને તેમણે શું શું પ્રદાન કર્યું છે. આજે વિચાર કરો વિદ્યાર્થીઓ, આચાર્યો ઘણા બધા થઈ ગયા અને આચાર્યો ઘણા બધા છે, પરંતુ આજે અહીં જે આચાર્ય છે વિદ્યાર્થીઓ ચરક, તે પોતે કોઈ ડિગ્રી લઈને બનેલા આચાર્ય નથી, પરંતુ આચાર્ય એટલા માટે છે કે જેણે પોતાના જીવનની અંદર તપશ્ચર્યા કરીને, ઘણી બધી જ્ઞાન પ્રાપ્ત કરીને, એ અનુભવનો નિચોડ આજે મને તમને કહ્યો છે, કોઈ પણ અપેક્ષા રહિત, કે જો માણસના જીવનની અંદર આ વસ્તુ હશે તો એ માણસનું જીવન સદૈવને માટે નિરોગી રહેશે. આજે નિરોગીતા હોવી જરૂરી છે. આજે વિદ્યાર્થીઓ, આજે આપણે બધા સિચ્યુએશનથી વાકેફ છીએ અને તેના પરિણામ સ્વરૂપે આજે આપણે ઓનલાઈન એજ્યુકેશનના માધ્યમ થ્રુ આજે અધ્યયન અને અધ્યાપનની પ્રક્રિયા ચાલુ છે. માટે આપણે તે આચાર્ય ચરકની કહેલી વાતોને આપણે જીવનના વ્યવહારની અંદર તેને જ્યારે અમલીકરણ કરશું તો ત્યારે જ આપણે સાચા અર્થની અંદર નિરોગી રહેશું. આજે વિદ્યાર્થીઓ, તમને ખબર હશે કે પહેલાંના કાળના વખતમાં તમારા ઘરની અંદર રહેતા દાદા દાદીઓ, એનાથી પણ જે કોઈ પણ આગળના પરદાદા દાદી હતા તે વિદ્યાર્થીઓ નિરોગી હતા. એનું કારણ તેના સ્વભાવો, તેના જીવનની હેબિટો એ એટલી બધી કહેવાય કે સારી હતી, બહુ જ સારી હતી, જેના લીધે એ લોકો લાંબુ આયુષ્ય છે તે મેળવતા હતા ને તેનું સાર્થક જીવન હતું અને તેનાથી આપણે વિદિત છીએ. બરાબર. અને તો આજે આપણે પણ આજના સમયની અંદર કેવું છે વિદ્યાર્થીઓ, આજે બુદ્ધિ વધી પરંતુ શુદ્ધિ ઘટી. ત્યારના જૂના કાળના લોકો હતા વિદ્યાર્થીઓ, તે લોકોના જીવનની અંદર કહેવાય કે બુદ્ધિ ભલે ઓછી હતી, કોઠાસૂઝવાળા હતા. મીન્સ કે બુદ્ધિ ઓછી હોવી એટલે મારો કહેવાનો તાત્પર્ય કે કોઠાસૂઝવાળા, પરંતુ તેનું અંતઃકરણ તે ભાવભીનું હતું, શુદ્ધ હતું, કોઈને ક્યાંય રાગ દ્વેષ નહોતા. આ વિદ્યાર્થીઓ તે જોવા મળે. એટલે માટે આજે આપણે આચાર્ય ચરક જે છે તેમના વિશે આજે આપણે અભ્યાસ કરશું અને આજે આપણે એને નમસ્કાર બી કરશું. અને નમસ્કાર ત્યારે જ આવા મહાન આચાર્યોને પહોંચે કે જ્યારે આપણે તેમના ચિંધેલા રાહ ઉપર આપણે ચાલીએ અને તેના ઉપર ચાલવાનો પ્રયત્ન કરીએ, ત્યારે સાચા અર્થની અંદર આપણે તેને નમસ્કાર કર્યા કહેવાય. બરાબર. તો થોડોક એમનો એ સંક્ષિપ્ત પરિચય આપું છું અને જે અહીં વિષય વસ્તુમાં તમને બી દ્રષ્ટિગોચર થાય છે. બરાબર. તો આપણા પ્રાચીન ભારતમાં વિવિધ વિદ્યા ક્ષેત્રોમાં અનેરું પ્રદાન કરનારા અનેક આચાર્યો થઈ ગયા. તેમાં કેટલાક આચાર્યો તેમણે જે તે વિદ્યાશાખાના ગ્રંથના રૂપમાં આજે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આવા આચાર્યોમાંના એક આચાર્ય ચરક. આમ તો આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરાના વિદ્યાર્થીઓ કુલ 5 આચાર્યો છે. શ્રીમદાદ્ય જગદગુરુ શંકરાચાર્ય, શ્રીમદ વલ્લભાચાર્ય, શ્રીમદ રામાનુજાચાર્ય, શ્રીમદ નિંબાર્કાચાર્ય અને શ્રીમદ માધવાચાર્ય. આપણા ભારતીય સંસ્કૃતિની પરંપરાના મહાન 5 આચાર્યો થઈ ગયા છે. પરંતુ જ્યાં આયુર્વેદની વાત આવે ત્યાં વિદ્યાર્થીઓ ચરક અને સુશ્રુત તે બંને નામ શિરમોર છે. તો આચાર્ય ચરક એક આયુર્વેદ શાસ્ત્રના મહાન વિદ્વાન હતા. બરાબર છે. તેમણે ઔષધ વિજ્ઞાનનો પાયો નાખ્યો હતો. આજે વિદ્યાર્થીઓ, તમને એક બીજી પણ હું અપડેટ આપું છું અને તે એ કે આપણું જે આયુષ મંત્રાલય જે છે ભારત સરકારનું, જેમ અલગ અલગ બધા મંત્રાલયો હોય, રેલવે મંત્રાલય, શિક્ષણ મંત્રાલય, પછી આરોગ્ય મંત્રાલય, બરાબર, રક્ષા મંત્રાલય, તેમ એક આયુષ મંત્રાલય જે છે તે આયુષ મંત્રાલયે લોકડાઉન દરમિયાન જે સ્ટુડન્ટ્સ
મેડિકલ સાયન્સના સ્ટુડન્ટ્સ તે જે આયુર્વેદિક BAMS બેચરલ ઓફ આયુર્વેદિક એન્ડ મેડિસિન એન્ડ સર્જરી, તો આ જે એમણે ડિગ્રી મેળવેલી જે છે, અને ત્યારબાદ જે વિદ્યાર્થીઓ MBBS કરીને MDમાં આયુર્વેદિક થાય છે, તે વિદ્યાર્થીઓને આયુષ મંત્રાલયે સર્જરી કરવાની પણ છુટ્ટી આપી છે. એટલે વિદ્યાર્થીઓ આયુર્વેદની અત્યારે બહુ ડિમાન્ડ વધી છે, અને આપણું આખું આયુર્વેદ જે છે તે સંસ્કૃત શ્લોકોમાં છે. અને વિદ્યાર્થીઓ તમને એ બી જાણમાં રહે, 11-12 સાયન્સમાં B ગ્રુપમાં સંસ્કૃત સબ્જેક્ટ એટલા માટે જ રાખવામાં આવ્યો છે કે જે સ્ટુડન્ટ પોતાના ફિલ્ડમાં, મતલબ કે ડૉક્ટર્સના ફિલ્ડમાં વધે, ડૉક્ટર બને, તેમને સંસ્કૃત આવતું હોય છે ભણવામાં. એ હેતુથી તેમને ભણવામાં B ગ્રુપમાં સંસ્કૃત હોય છે. અને એ બી જાણમાં રહે વિદ્યાર્થી, તમામ આપણું આજનું તબીબી વિજ્ઞાન જે આધાર છે જેમનો તબીબી વિજ્ઞાનનો, તે આખો આયુર્વેદ છે. આયુર્વેદનો આખો નિચોડ છે વિદ્યાર્થી, બરાબર. તેમણે ઔષધ વિજ્ઞાનનો પાયો નાખ્યો હતો, બરાબર. બીજા વિદ્વાનોની જેમ તેમના જીવન વિશે કોઈ પણ ખાસ માહિતી મળતી નથી, બરાબર છે. પરંતુ તેમણે રચેલો ગ્રંથ પણ આપણી પાસે જે ઉપલબ્ધ છે. સંસ્કૃત ભાષામાં લખાયેલા આ ગ્રંથનું નામ ચરક સંહિતા છે. જેમ મેં અગાઉ કહ્યું તેમ આયુર્વેદ શાસ્ત્રનો અભ્યાસ કરવાની ઈચ્છા રાખનાર પ્રત્યેક વ્યક્તિએ ચરક સંહિતાનો ગ્રંથ વાંચવો જ પડે, બરાબર. પ્રસ્તુત પાઠમાં આયુર્વેદ શાસ્ત્રના સુપ્રસિદ્ધ વિદ્વાનનો પરિચય મેળવવાનો છે, અને સાથે તેમનો એક ઉપદેશ પણ ગ્રહણ કરવા જેવો જ છે. રોગવિહીન, અહીં જે એક શબ્દમાં જે પ્રિન્ટ મિસ્ટેક છે, માટે અહીં તમારે રોગવિહીન શબ્દ વાપરવાનો છે. શરીર એ સૌથી મૂલ્યવાન ધન છે વિદ્યાર્થી, બરાબર. અહીં આપણે એક સુભાષિતમાં પણ વિદ્યાર્થીઓ કહેવાય છે, જેની પાસેથી આરોગ્ય ગયું ને એની પાસે 50% જીવન વયું ગયું, એમ સમજી જાય. પછી નંબર 2, જેના જીવનમાંથી કેરેક્ટર ગયું, મીન્સ કે ચારિત્ર ગયું, તેનું 100% ગયું. અને જેમની પાસેથી પૈસા ગયા એમની પાસેથી કંઈ નથી ગયું. તે વાત અહીં લાગુ પડે છે. એટલે આપણું રોગવિહીન શરીર એ સૌથી મૂલ્યવાન ધન છે. માણસ પાસે વિદ્યાર્થીઓ ગમે તેટલી ભૌતિક સુખ સંપત્તિ હોય, ભૌતિક સુખ સગવડતા હોય, પરંતુ એનું જો શરીર નિરોગી નહીં હોવાનું, તો એની પાસે રહેલી ભૌતિક સુખ સગવડતા એ કઈ રીતે પોતે એને ભોગવી શકવાનું છે? કદાપી નહીં. આપણા વિદ્યાર્થીઓ, તમને ખબર હશે, આપણો જે નખ હોય ને ત્યાં એની બાજુમાં કોઈ જીવારું પણ ખબર હોય તો થતા હોય છે, જીવારા. તો ત્યાં પણ આપણી આંગળી અડે ને વિદ્યાર્થીઓ, તો પણ આપણને દુઃખ પહોંચે છે, બરાબર. તો વિદ્યાર્થીઓ, શરીરનો કોઈ પણ નાનામાં નાનો રોગ પણ સારો નથી. તે આપણે સૌ બધા તેનાથી વિદિત છીએ, અને સૌ બધા આપણે તેનો એક્સપિરિયન્સ મેળવીએ છીએ. તો નિરોગી શરીર હોવું તે ક્યારે બને? નિરોગી શરીર રાખવું અને રોગી શરીર હોવું, નિરોગી શરીર હોવું, આ બંને પ્રક્રિયાનો જવાબદાર માણસ ખુદ છે, નહીં કે કોઈ બીજા ઘરના ફેમિલી મેમ્બર્સ, બરાબર. આજે ઘણી વખત એવું થાય છે, મેં આ ઘરમાં બન્યું હતું તે મેં ખાધું તેથી મને આમ થયું. પરંતુ વિદ્યાર્થીઓ, ઘરની અંદર બધાની રસ રુચિ, ખાવા પીવાના સ્વાદ અલગ અલગ હોવાના, તે ઘરમાં બનવાનું જ. પરંતુ મને શું માફક છે, શું નથી, મારી તાસીરને શું યોગ્ય છે, શું અયોગ્ય છે, તેનું પરેજી, તેની ધ્યાન ઝીણવટપૂર્વક એ રાખવાની જવાબદારી માણસ ઉપર છે, પોતાના ઉપર છે. અને તે જ વાત જો માણસ જીવનમાં ફોલો કરે તો માણસ નિરોગી રહે, બરાબર છે. આજે વિદ્યાર્થીઓ, એક સર્વે પ્રમાણે સૌથી વધારે લાંબુ આયુષ્ય ભોગવનારા, મેળવનારા તે હતા
આજના આપણા જે ઓલ ઓવર વર્લ્ડ દુનિયામાં જે 195 દેશો જે છે તેમાં સૌથી વધારે આ લાંબુ આયુષ્ય ભોગવનારા જાપાન દેશમાં છે વિદ્યાર્થીઓ. ત્યાં નોર્મલી 100 વર્ષના લોકો સામાન્ય લોકોની જેમ હરે છે, ફરે છે, ચાલે, બેસે, ઉઠે છે. બરાબર. એનું કારણ વિદ્યાર્થીઓ ત્યાંની રહેન સહેન અને ત્યાંનું લોકોનું ખાણીપીણી એ મહત્વની ભાગ છે. એટલા માટે જ હું બોલ્યો કે માણસના જીવનના ડૉક્ટરોમાં એક છે પોતાનું યુક્ત આહાર વિહાર હશે. શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં વર્ણન છે કે માણસનો આહાર અને વિહાર તે યોગ્ય પ્રમાણમાં હોવો જોઈએ. કારણ કે જેવું માણસ અન્ન એવો માણસનો વિચાર આવે. બરાબર. જેવું અન્ન એવું મન, આપણે ત્યાં કહેવત છે. માટે આપણે એ પ્રમાણેનું આરોગ્ય સારું બને માટે પ્રયત્ન કરવો જોઈએ. અને તે ધન સાચું એ છે વિદ્યાર્થીઓ કે જે માણસ નિરોગી રહે. બરાબર. પ્રત્યેક વ્યક્તિએ પોતે કેવી રીતે રોગરહિત રહી શકે છે તે પણ જાણી લેવું જોઈએ. આ મહત્વની જાણકારી આ પાઠના માધ્યમથી મેળવી શકાશે. બરાબર. તો આપણે વિદ્યાર્થીઓ પાઠની શરૂઆત કરીએ જ છીએ, પરંતુ એ પહેલાં વિદ્યાર્થીઓ હું તમને બધાને ગઈકાલે જે આપણી રામનવમી જે હતી તે રામનવમીના પાવન પર્વ નિમિત્તે હું આપ સહુ વિદ્યાર્થીઓને અને આપના પરિવારજનોને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું. અને રામનવમી નિમિત્તે ભગવાન રામના જન્મદિવસની બધાને ખૂબ ખૂબ બધાઈ અને ખૂબ ખૂબ મારી શુભકામના સાથે આજના દિવસે આજે આપણે આગળ વધીએ છીએ. બરાબર. તો વિદ્યાર્થીઓ અહીં આચાર્ય ચરકના પાઠની શરૂઆત કરીએ છીએ. ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ખ્રિસ્તસ્ય પ્રથમ શતાબ્દામ આયુર્વેદસ્ય મહાન પંડિત. ચરક નામે પ્રસિદ્ધ આચાર્ય એટલે કે જે જગ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. બરાબર. પ્રસિદ્ધ આચાર્ય ખ્રિસ્તસ્ય પ્રથમ શતાબ્દામ એટલે કે ઈસવીસનની પહેલી સદીમાં. ખ્રિસ્તસ્ય શતાબ્દામ એટલે કે વિદ્યાર્થીઓ ઈસવીસનની પહેલી સદીમાં આ એનો અર્થ થશે. અહીં વિદ્યાર્થીઓ શતાબ્દામ આ વિદ્યાર્થીઓ સપ્તમી વિભક્તિ એક વચનનો નામ પદ છે. બરાબર. શબ્દરૂપ છે એટલે એ પણ યાદ રાખજો. એટલે કે પહેલી સદીમાં આયુર્વેદના મહાન પંડિત મહાન વિદ્વાન હતા. બરાબર. શું કહે છે? રિપીટ. ચરક નામે પ્રસિદ્ધ આચાર્ય ઈસવીસનની પહેલી સદીમાં આયુર્વેદના મહાન વિદ્વાન હતા. બરાબર. અહીં મહાન પંડિત મહાન વિદ્વાન હતા. પંડિત એટલે વિદ્વાન. હવે વિદ્યાર્થીઓ બીજી એક એ બી વાત કહી દઉં. અહીં હતા માટે આમ જોવા બેસો તો કંઈ લખેલું નથી, પરંતુ એક વાતથી આપણે જાણીએ છીએ, વિદિત છીએ કે આ ચરક જે છે તે પહેલી સદીમાં થઈ ચૂકેલા એક મહાન પંડિત હતા. એટલા માટે હતા શબ્દ વાપરે છે. સહ કનિષ્ક નૃપતે રાજવૈદ્ય આસિત. સહ મીન્સ કે તે કનિષ્ક નૃપતે કનિષ્ક રાજાના. બરાબર. કનિષ્ક રાજાના રાજવૈદ્ય એટલે કે રાજવેદ આસિત એટલે હતા. તે કનિષ્ક રાજાના રાજવૈદ હતા. જૂના કાળની અંદર હરેક રાજાઓના પોતાના રાજવૈદ હતા. અને આજે એ બી તમને કહી દઉં વિદ્યાર્થીઓ કે આપણા જે દેશના રાજ્યના જે ચીફ મિનિસ્ટર, પછી ગવર્નર, પ્રાઇમ મિનિસ્ટર, પછી પ્રેસિડેન્ટ, આ બધાના પોતાના ડૉક્ટર્સ હોય છે.
MD હોય છે, MS હોય છે, જ્યાં જ્યાં પણ વડાપ્રધાન, રાષ્ટ્રપ્રમુખ, રાજ્યપાલ, ગવર્નર જ્યાં જ્યાં પણ તે જતા હોય છે ત્યાં ત્યાં તેમની જોડે આ બધા ડૉક્ટર્સ તેમની જોડે હોય છે. એ બી તમારા ધ્યાનમાં રહીએ. એટલા માટે એમના પર્સનલ ડૉક્ટર હોય છે બધા, બરાબર, કે તેમને, કારણ કે તેમના સ્વાસ્થ્ય સારું રહે માટે તરત જ સારવાર થાય તે જરૂરી બનતું હોય છે, કારણ કે તેમના ઉપર દેશની અને રાજ્યની ઘણી બધી જવાબદારીઓ સંભાળતા હોય છે. માટે તેમના એક ડૉક્ટર હોય છે. એમ અલગ અલગ રાજવૈદ, જો અહીં શબ્દ વાપર્યો રાજવૈદ, એટલે કે તે રાજાના ડૉક્ટર હતા, બરાબર છે, વૈદ હતા, વૈદ એટલે ડૉક્ટર, બરાબર. અને વિદ્યાર્થીઓ, સંસ્કૃતમાં વૈદને ભેષજ કહેવામાં આવે છે, બરાબર, આ પણ યાદ રાખો. અસ્ય આચાર્યસ્ય ચરકસંહિતા નામકઃ સુપ્રસિદ્ધઃ ગ્રંથ વર્તતે. અસ્ય મીન્સ કે આ, આચાર્યસ્ય એટલે આચાર્યનો, ષષ્ઠી વિભક્તિ એક વચનનો શબ્દ છે, આચાર્યસ્ય, આચાર્યનો, ચરક સંહિતા નામકઃ, ચરક સંહિતા નામનો, સુપ્રસિદ્ધ, સુપ્રસિદ્ધ, ગ્રંથ મીન્સ કે ગ્રંથ, વર્તતે મીન્સ કે છે. આ આચાર્યનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે, બરાબર. આયુર્વેદસ્ય પ્રાચીનતમેષુ વિશ્વવિખ્યાતેષુ ચ ગ્રંથેષુ અસ્ય ગણના ભવતિ. આયુર્વેદસ્ય મીન્સ કે આયુર્વેદના, પ્રાચીનતમેષુ અર્થાત સૌથી જૂના, બરાબર, પ્રાચીન એટલે જૂનું, તમેષુ એટલે સૌથી, બરાબર, પ્રાચીનતમેષુ એટલે સૌથી જૂના, બરાબર. વિશ્વવિખ્યાતેષુ અર્થાત વિશ્વવિખ્યાત, બરાબર, ચ ગ્રંથેષુ, બરાબર, અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં, બરાબર, અસ્ય ગણના ભવતી, આની ગણના, ગણતરી અથવા ગણના થાય છે. ભવતી મીન્સ કે થાય છે. આયુર્વેદના સૌથી જૂના અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં આની ગણના થાય છે. તો વિદ્યાર્થીઓ, અહીંથી એક વાત સાબિત થઈ કે તેમની જે ચરક સંહિતાનો ગ્રંથ જે છે એની ગણના વિશ્વવિખ્યાત ગ્રંથો જે છે અને સૌથી જૂના ગ્રંથો છે. સૌથી જૂના ગ્રંથમાં વિદ્યાર્થીઓ આપણો પ્રાચીનતમ ગ્રંથ કયો આવે? તો કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. આ વિદ્યાર્થીઓ આપણા સમગ્ર આખા જગતના પ્રાચીનતમ ગ્રંથો છે. પણ આ પ્રાચીનતમ ગ્રંથોમાં, વિશ્વવિખ્યાત ગ્રંથોમાં આ સુપ્રસિદ્ધ ચરક સંહિતા ગ્રંથની ગણના થાય છે. હવે અહીં વ્યાકરણ રિલેટેડ શબ્દો કયા છે વિદ્યાર્થીઓ? તો કે આયુર્વેદસ્ય, ષષ્ઠી વિભક્તિ એક વચન, પછી ગ્રંથેષુ તે પણ સપ્તમી વિભક્તિ બહુવચન છે. વિદ્યાર્થીઓ, આ બધી વસ્તુને યાદ રાખશું. એટલા માટે થઈને વિદ્યાર્થીઓ આપણે હરેક વાક્યે શબ્દે આપણે વ્યાકરણનો અભ્યાસ કરતા રહીએ છીએ. એનું કારણ આપણે એ સરળતાથી સમજી શકાય. હવે ગ્રંથેષુ સપ્તમી વિભક્તિ બહુવચન, તો તેના આપણે સપ્તમી વિભક્તિના પ્રત્યયો કયા છે? માં, ની અંદર, ઉપર, આ બધા તેના પ્રત્યયો છે. એટલે ગ્રંથેષુ મીન્સ કે ગ્રંથોમાં, બરાબર. હવે રિપીટ એ આખા પેરેગ્રાફનું ભાષાંતર કરીએ છીએ. આ આચાર્યનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. આયુર્વેદના સૌથી જૂના અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં આની ગણતરી થાય છે, બરાબર. ત્યારબાદ વિદ્યાર્થીઓ આગળ વધીએ છીએ. અસ્મિન ગ્રંથે, આ ગ્રંથમાં, સૂત્રસ્થાનમ, નિદાનસ્થાનમ, વિમાનસ્થાનમ, શારીરસ્થાનમ, ઇન્દ્રિયસ્થાનમ, ચિકિત્સાસ્થાનમ, કલ્પસ્થાનમ, સિદ્ધિસ્થાનમ ચ પ્લસ ઇતિ અષ્ટો પ્રકરણાની સંતિ. શું
શું કહે છે વિદ્યાર્થીઓ? અસ્મિન ગ્રંથે, આ ગ્રંથમાં સૂત્રસ્થાનમ, આ બધા વિદ્યાર્થીઓ ચેપ્ટરના નામ છે, બરાબર. અષ્ટો પ્રકરણાની, ટૂંકમાં સંક્ષિપ્ત વાત કરું તો વિદ્યાર્થીઓ આ જે આખી ચરક સંહિતા નામનો ગ્રંથ છે તેમાં કુલ 8 પ્રકરણો છે. કેટલા છે? 8. હવે આ 8 પ્રકરણો ના અહીં નામ આપ્યા છે, બરાબર. તો એમાં પહેલું સૂત્રસ્થાન, નિદાનસ્થાન, વિમાનસ્થાન, શારીરસ્થાન, ઇન્દ્રિયસ્થાન, ચિકિત્સા સ્થાન, કલ્પસ્થાન અને સિદ્ધિસ્થાન થઈ ગયા 8, બરાબર. તો વિદ્યાર્થીઓ અહીં એ સમજાવવામાં છે પ્રકરણાની, બરાબર, એટલે કે પ્રકરણો છે, બરાબર. રિપીટ, આ ગ્રંથમાં સૂત્રસ્થાન, નિદાનસ્થાન, વિમાનસ્થાન, શારીરસ્થાન, ઇન્દ્રિયસ્થાન, ચિકિત્સા સ્થાન, કલ્પસ્થાન, સિદ્ધિસ્થાન એમ 8 પ્રકરણો છે. હવે વિદ્યાર્થીઓ વ્યાકરણ રિલેટેડ જોઈએ, બરાબર. તો સંતિ એટલે છે થઈ, અસ્થિ એટલે છે થઈ. તો વિદ્યાર્થીઓ સંતિ અને અસ્થિ ક્યાં વપરાય તેની આજે હું તમને એક સમજ આપું છું. સંતિ હંમેશા વિદ્યાર્થીઓ બહુવચનમાં વપરાય, જ્યારે અસ્થિ જ્યારે આવે શબ્દ ત્યારે તે એક વચનમાં વપરાય, બરાબર. આ હંમેશા માટે યાદ રાખજો, જેથી કરીને તમને ધ્યાનમાં રહે. તમને પ્રશ્ન થાય કે સાહેબ અસ્થિ એટલે છે તમે એમ કહો છો, સંતિ એટલે છે, તો ક્યાં સંતિ ને ક્યાં અસ્થિ, બરાબર. બહુવચનમાં સંતિ, એક વચનમાં અસ્થિ, બરાબર. તો એક એટલે અસ્થિ, બહુમાં સંતિ, બરાબર. આ યાદ રાખવાનો છે. પછી બીજી બાબત, એ જેટલા પ્રકરણો વિદ્યાર્થીઓ છે તે બધા પ્રકરણોમાં એક કોમન છે અને તે છે મખોળ. અર્થાત અહીં જેટલા ચેપ્ટરો છે તે બધા નપુંસકલિંગમાં જાય છે, બરાબર છે. ગ્રંથ, ભલે શબ્દ જે છે ગ્રંથ કેવો માટે આપણે તે પુલ્લિંગમાં બોલીએ છીએ, બરાબર. પરંતુ પ્રકરણ કેવું એ નપુંસકલિંગમાં જાય, બરાબર. એટલા માટે અહીં વિદ્યાર્થીઓ નપુંસકલિંગ વાચક શબ્દની પાછળ હંમેશા મ લાગે. અને અહીં પ્રકરણાની, તો વિદ્યાર્થીઓ એક એ પણ યાદ રાખવાનું છે કે પ્રકરણાની તે નપુંસકલિંગ વાચક, અને નંબર 2 તે પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, બહુવચનનું શબ્દરૂપ છે. તમે જે કોષ્ટક વાંચો વિભક્તિના, તેમાં છેલ્લું કોષ્ટક 8મું કારક વિભક્તિ પરિચય, તેમાં કોષ્ટક નંબર 8, તેમાં એવું લખેલું છે ફલમ ફલે ફલાની, બરાબર. તો ફલમ ફલે ફલાની એટલે અહીં પ્રકરણાની, બરાબર. હવે આગળ વધીએ છીએ. એતેષુ સર્વેષુ પ્રકરણેષુ सम्मिल्य विंशत्युत्तर 100 અધ્યાયાः સन्ति. અર્થાત એમ કહેવા માગે છે વિદ્યાર્થીઓ કે એતેષુ સર્વેષુ, બરાબર. અર્થાત આ બધા, એતેષુ મીન્સ કે આ, સર્વેષુ એટલે કે બધા, પ્રકરણેષુ પ્રકરણોમાં, सम्मिल्य એટલે કે મળીને, આ બધા પ્રકરણોમાં મળીને વિંશત્યુત્તર 100, બરાબર. 100 એટલે 100, 1 એટલે 1, બરાબર. પછી વિંશત્યુત્તર, બરાબર. વિંશત્યુત્તર નો અર્થ થશે 20, બરાબર. એટલે અર્થ શું થયો હવે કે આ બધા પ્રકરણોમાં કુલ, બરાબર, सम्मिल्य શબ્દનો અર્થ અહીંયા લેશું કુલ 120 અધ્યાય એટલે અધ્યાયો, સંતિ એટલે છે, બરાબર. આ બધા પ્રકરણોમાં કુલ 120
અધ્યાયો છે. તો પ્રશ્ન શું પૂછાશે વિદ્યાર્થીઓ કે એવો પ્રશ્ન બનાવીએ કે ચરક સંહિતા ગ્રંથમાં કુલ કેટલા પ્રકરણો છે? તો કે 8 પ્રકરણોમાં કુલ કેટલા અધ્યાયો છે? તો કે 120 અધ્યાયો. બરાબર, આ યાદ રાખજો. હવે જોઈ લે છે વ્યાકરણ રિલેટેડ શબ્દ. પ્રકરણે શું? સપ્તમી વિભક્તિ બહુવચન. પછી જો વિદ્યાર્થીઓ સંતિ પાછો શબ્દ આવ્યો, તમે જોઈ શકો છો કારણ કે બહુવચનમાં છે. બરાબર, એટલે અને સંસ્કૃતમાં 120 ને કહેવામાં આવે છે વિંશત્યુત્તર એકશતમ. બરાબર, 20 ને વિંશત્યુત્તર અને એકશતમ એટલે 100 પ્લસ 20 એટલે 120. બરાબર, પછી આપણે આગળ વધીએ છીએ. અસ્ય ગ્રંથસ્ય પ્રમાણમ. શું કહે છે? અસ્ય ગ્રંથસ્ય પ્રમાણમ 12 શ્લોકાત્મકમ વર્તતે. બરાબર, અસ્ય મીન્સ કે આ, ગ્રંથસ્ય એટલે ગ્રંથનું, પ્રમાણમ એટલે કદ. બરાબર, 12 દ્વાદશ એટલે 12. દ્વાદશ શબ્દ વિદ્યાર્થીઓ ક્યાં બીજે વપરાય છે? આપણા જે કુલ ભારત દેશના 12 જ્યોતિર્લિંગ જે છે તેના માટે આપણે બોલતા હોય શબ્દ દ્વાદશ જ્યોતિર્લિંગ. સંસ્કૃતમાં 11 ને એકાદશ બોલે અને 12 ને દ્વાદશ બોલે અને સહસ્ત્ર એટલે 1000 થાય. શ્લોકાત્મકમ શ્લોકોનું જ, વર્તતે મીન્સ કે છે. આ ગ્રંથનું કદ અથવા પ્રમાણ 12,000 શ્લોકોનું છે. વિદ્યાર્થીઓ 3 પ્રશ્ન અહીં ઊભા થયા બન્યા. ચરક સંહિતા 4 શ્લોક બનાવતો. ચરક આચાર્ય રચિત ગ્રંથનું નામ ચરક સંહિતા. બીજો પ્રશ્ન કે ચરક સંહિતામાં કુલ કેટલા પ્રકરણો છે? જવાબ આવશે 8. ત્રીજો પ્રશ્ન કે ચરક સંહિતાના 8 પ્રકરણોમાં કુલ કેટલા અધ્યાયો છે? 120. ચોથો પ્રશ્ન કે તેમાં કુલ કેટલા શ્લોકો છે? તો આવશે 12,000 શ્લોકો. જેમ શ્રીમદ ભગવદ્ ગીતા જેમાં 700 શ્લોક છે, તેમ આ ગ્રંથમાં કુલ 12,000 શ્લોકો છે. બરાબર, હવે અહીં આગળ વધીએ છીએ. અત્ર પ્રાયઃ. અત્ર એટલે અહીં, આમાં, પછી પ્રાયઃ એટલે મોટે ભાગે. એનો અર્થ એવો પણ થાય સહસ્ત્રદ્વયમ ઔષધ યોગાનામ વિસ્તૃતમ વ્યાખ્યાનમ અસ્તિ. શું કહે છે કે આમાં મોટે ભાગે સહસ્ત્રદ્વયમ, સહસ્ત્ર એટલે 1000, દ્વયમ એટલે 2, કે 2000 ઔષધ યોગાનામ એટલે કે ઔષધ યોગોનું વિસ્તૃત વ્યાખ્યાનમ અસ્તિ એટલે કે વ્યાખ્યાન મીન્સ વર્ણન, અસ્તિ એટલે છે. બરાબર, કે આમાં મોટે ભાગે 2000 ઔષધ યોગોનું વિસ્તૃત વર્ણન છે. બરાબર, અહીં શસ્ત્રદ્વયમ એટલે 2000. બરાબર, ઔષધ યોગાનામ એ અહીં એક વિભક્તિનું શબ્દરૂપ છે. તો વિદ્યાર્થીઓ શબ્દ ઔષધ યોગાનામનું શું થશે? નોનીનું ના, એટલે અહીં ષષ્ઠી વિભક્તિ બહુવચન. બરાબર, કે અહીં આમાં લગભગ અથવા મોટે ભાગે 2000 ઔષધ યોગોનું વિસ્તૃત વર્ણન છે. અસ્મિન વ્યાખ્યાને જ્વર, રક્તપિત્ત, ઉન્માદ, અતિસાર, પ્રમેહાદિનામ, ઉદર, શિરો, હૃદયાદિનામ ચ રોગાણામ નિવારકાની વિનાશકાની ચ ઔષધાની
ઉલ્લિખિતાની સંતિ. શું કહે છે? અસ્મિન વ્યાખ્યાને આ વર્ણનમાં જ્વર મીન્સ કે તાવ, રક્તપિત્ત એટલે રક્તપિત્ત, પછી ઉન્માદ એટલે કે એક મનોરોગ કહેવાય છે, બરાબર. ઉન્માદ એટલે જેને ખબર હોય તો માનસિક રોગો ઉત્પન્ન થયેલા હોય, મેન્ટલી રીતે જે બહુ નબળા હોય તેને આપણે ઉન્માદ કહેવાય છે. પછી શબ્દ છે અતિસાર. અતિસાર મીન્સ કે ઝાડા થવા, બરાબર, તેને અતિસાર કહેવામાં આવે છે. પ્રમેહાદિનામ મતલબ ડાયાબિટીસ. ડાયાબિટીસને ગુજરાતીમાં કહેવાય મધુપ્રમેહ, બરાબર. એ ઇંગ્લિશ શબ્દ છે ડાયાબિટીસ, બરાબર. મધુપ્રમેહ એટલે મધુપ્રમેહ. પછી આવે છે ઉદર એટલે કે પેટ. શિરો મીન્સ કે મસ્તક, બરાબર. હૃદયાદિનામ એટલે કે હૃદય વગેરેના, એટલે કે પછી આદિનામ મીન્સ કે વગેરેના, ચ રોગાણામ અને રોગોનું, નિવારકાની વિનાશકાની ચ એટલે કે નિવારણ કરનારા અને વિનાશ કરનારા, બરાબર. ઔષધાની એટલે ઔષધોનું, ઉલ્લિખિતાની સંતિ ઉલ્લેખ થયેલો છે. રિપીટ. આ વર્ણનમાં રક્તપિત્ત, ઉન્માદ એટલે કે માનસિક મનોરોગ, પછી અતિસાર મીન્સ કે મરડો, ઝાડા વગેરે, મીઠા પેશાબનો રોગ, બરાબર. જે શબ્દ અહીં વાપરેલો જે છે કે પ્રમેહાદિનામ, તો પ્રમેહાદિનામ શબ્દનો અર્થ શું થશે કે ડાયાબિટીસ. ઉદર શિરો હૃદયાદિનામ પેટ, મસ્તક એટલે કે માથું, હૃદય વગેરેના રોગોનું નિવારણ અને વિનાશ કરનારા ઔષધોનો ઉલ્લેખ થયેલો છે, બરાબર. પછી આપણે અહીં શબ્દ જોઈએ છીએ અને તે શબ્દ જોશું વ્યાકરણ રિલેટેડ. તો વ્યાકરણ રિલેટેડ કયા કયા શબ્દો છે? તો વિદ્યાર્થીઓ અહીં નિવારકાની, વિનાશકાની, બરાબર, તે નપુંસકલિંગવાચક દ્વિતીયા પ્રથમાના શબ્દો છે, બરાબર. પછી હૃદયાદિનામ, ત્યાં સંધિ છૂટી પર હૃદય પ્લસ આદિનામ એટલે કે હૃદય વગેરેના, બરાબર. પછી ઔષધાની, ઔષધમ ઔષધે ઔષધાની, બરાબર. ઔષધ કેવું નપુંસકલિંગમાં ગયું, બરાબર છે. અને અહીં એક વિદ્યાર્થીઓ ટ્રીક આપું છું. પુલ્લિંગ નપુંસકલિંગ સ્ત્રીલિંગ શબ્દ કેવો, કેવી, કેવું. કેવો શેમાં જાય? પુલ્લિંગ. કેવું નપુંસકલિંગ, કેવી સ્ત્રીલિંગ, બરાબર. એટલે ઔષધ કેવો પુલ્લિંગ, ઔષધ કેવું એટલા માટે નપુંસકલિંગમાં ગયું. તો અહીં આ વ્યાખ્યાનમાં કે આ વર્ણનમાં કયા કયા રોગોનું નિવારણ અને વિનાશ કરવા માટેના ઔષધનો ઉલ્લેખ થયેલો છે? તો વિદ્યાર્થીઓ યાદ રાખવાનું છે. તાવ, રક્તપિત્ત, પછી મનોરોગ, પછી ડાયાબિટીસ, પછી આવશે ઝાડા, મરડો, પછી આવશે ડાયાબિટીસ, પછી પેટ, મસ્તક, હૃદય વગેરેના રોગોનું નિવારણ કરનારા અને વિનાશ કરનારા ઔષધોનો ઉલ્લેખ છે. એવં હિ મન્યતે યત ભારતે ઔષધ વિજ્ઞાનસ્ય પ્રવર્તકઃ અયમ એવ આચાર્યઃ. એવં હિ મન્યતે. હિ અક્ષર જે છે વિદ્યાર્થીઓ હંમેશા વાક્યમાં આવે તે નિશ્ચિત અને ચોક્કસતાનું એક દર્શાવનારો એક અવ્યય છે, શબ્દ છે, બરાબર. હિ એટલે કહેવાય છે એવમ હિ મન્યતે, ખરેખર એવું મનાય છે કે, અથવા એમ મનાય. એવમ એટલે આમ અથવા એમ, બરાબર.
ખરેખર એમ મનાય છે કે મન્યત એટલે મનાય છે, યત એટલે કે ભારતમાં ઔષધ વિજ્ઞાનના અથવા ઔષધ શાસ્ત્રના પ્રવર્તક અયમ એવ આચાર્ય, સંધિ છૂટી પડશે વિદ્યાર્થીઓ, અયમ એવ આચાર્ય, અહીંયા સંધિ છૂટી પડતા અયમ પ્લસ એવ પ્લસ આચાર્ય. અયમ મીન્સ કે આ, એવ એટલે જ અને આચાર્ય એટલે આચાર્ય. જો એવમ એટલે આમ અથવા એમ અને એવ એટલે જ, ખાલી અનુસ્વાર લાગવું ન લાગવું એમાં વિદ્યાર્થીઓ શબ્દ ફરી જાય છે, તેના અર્થ ફરી જાય છે, આ યાદ રાખવાનું. એવમ એટલે એમ અને એવો એટલે જ, બરાબર. એટલે કહેવાય છે અહીં શું કહે છે કે ખરેખર એમ મનાય છે કે ભારતમાં ઔષધ શાસ્ત્રના પ્રવર્તક આ એક જ અથવા આ જ આચાર્ય હતા. બરાબર વિદ્યાર્થીઓ. અહીં આજે વિદ્યાર્થીઓ અહીં સુધી આપણે પેરેગ્રાફ રાખીએ છીએ, બરાબર. પરંતુ એ પહેલાં માત્ર ગુજરાતી છે તો હું કરી દઉં છું, બરાબર. આ છેલ્લે ચલાવેલા પેરેગ્રાફ. આ ગ્રંથમાં સૂત્રસ્થાન, નિદાનસ્થાન, વિમાનસ્થાન, શારીરસ્થાન, ઇન્દ્રિય સ્થાન, ચિકિત્સા સ્થાન, કલ્પસ્થાન, સિદ્ધિસ્થાન એમ 8 પ્રકરણો છે. આ બધા પ્રકરણોમાં કુલ 120 અધ્યાયો છે. આ ગ્રંથનું પ્રમાણ કદ 2000 શ્લોકોનું છે, 12,000 શ્લોકોનું છે. આમાં મોટે ભાગ 2000 ઔષધ યોગોનું વિસ્તૃત વર્ણન છે. આ વર્ણનમાં તાવ, રક્તપિત્ત, ઉન્માદ મીન્સ કે મનોરોગ, અતિસાર મીન્સ કે ઝાડા, ડાયાબિટીસ વગેરે તેમજ પેટ, મસ્તક, હૃદય વગેરેના રોગોનું નિવારણ કરનારા અને વિનાશ કરનારા ઔષધોનો ઉલ્લેખ થયેલો છે, બરાબર. ખરેખર એમ મનાય છે કે ભારતમાં ઔષધ શાસ્ત્રના પ્રવર્તક આ જ આચાર્ય હતા, બરાબર વિદ્યાર્થી. તો અહીં આજે આપણે એટલું જરૂર સમજ્યા છીએ કે અહીં આજે જે તાવ આવવો, ડાયાબિટીસ થવી તે હમણાંના જ રોગ છે એવું નથી, પરંતુ વિદ્યાર્થીઓ ઋષિ માટેની વ્યાખ્યા છે કે સંસારાત પારમ દર્શયતી તે ઋષિ, કે સંસારની આરપાર જોઈ શકે તે ઋષિ. તો વિદ્યાર્થીઓ વિચાર કરો, પહેલી સદીમાં થઈ ગનાર વ્યક્તિ આજે વિચાર કરો કે મનુષ્યને કેવા કેવા રોગો થવાના છે અને શું થવાનું છે. તો વિદ્યાર્થીઓ તેનું પણ નિર્માણ, તે નિવારણ, વિનાશ તે પણ અહીં એનું કરેલું છે, બરાબર. વિચાર કરો, પહેલી સદીમાં થઈ ગનાર વ્યક્તિ જે પોતે નિરોગી છે છતાં પણ લોકોના રોગોના નિવારણ અને વિનાશ માટેની ચિંતા કરે. તો આ જે લોકો જે છે વિદ્યાર્થીઓ, આજે કોઈ પણ આપણે તાવ આવ્યો હોય ને તો તેનું નિવારણ કરવા માટે, વિનાશ કરવા માટે આપણે ડૉક્ટર પાસે જઈએ તો વિદ્યાર્થીઓ ડૉક્ટર છે તે આપણી પાસેથી કેટલો ચાર્જીસ લે છે તે આજે સૌ આપણે બધાને ખબર છે, મારે જણાવવાની જરૂરિયાત નથી. તો વિદ્યાર્થીઓ જે તે ટાઈમે તેમને રોગોનું નિવારણ કેમ કરવું, વિનાશ કેમ કરવું એના માટેના ગ્રંથો લખ્યા, જેના આધારે આજે તે આખું માણસના રોગોનું નિવારણનો આધારભૂત ગ્રંથો બન્યા છે. એટલા માટે મહાન આચાર્ય છે વિદ્યાર્થીઓ. આજે એટલા માટે પહેલી સદીમાં થઈ જનાર વ્યક્તિને આજે આપણે 21મી સદીમાં યાદ કરે છે. 20 વર્ષ પહેલાંના વ્યક્તિને આજે આપણે યાદ કરીએ છીએ વિદ્યાર્થીઓ. આ માટે યાદ કરીએ છીએ
કે જે ખરા અર્થમાં દીર્ઘદ્રષ્ટા છે, જેને અપેક્ષા રહિત, સ્વાર્થ રહિત. બાકી આજે વિદ્યાર્થીઓ ડિગ્રી ઘણા બધા લોકો મેળવે છે, એ ડિગ્રી લઈને માણસ પાસેથી આજે કમાય છે. પરંતુ જ્યારે આ મહાન આચાર્યોએ નિસ્વાર્થ, અપેક્ષા રહિત લોકોના નિવારણ અને વિનાશ માટે થઈને ચિંતા કરી અને તેમને ગ્રંથોના નિર્માણ કરી અને ભગવાને તેને નિમિત્ત બનાવ્યા છે. એટલા માટે તે ઋષિ છે, આચાર્ય છે. તો આજે અહીં સુધી આપણે અભ્યાસ રાખીએ છીએ અને સૌ નિરોગી અને સહી સલામત રહીએ તેનો તો આજે પાઠ છે, પરંતુ હવેથી તેનો વ્યવહારમાં અમલીકરણ કરીએ. અને અહીં આજનું આપણું આ અહીં સુધી રાખીને પૂરું કરીએ છીએ. સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય.